આજે હરિહરની ભૂમિ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં હર હરના નાદ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠ્યો છે। સોમનાથમાં આજે ભાવિકોનો સમૂહ બેવડાયો છે। એક બાજુ કૃષ્ણ જન્મોત્સવ અને બીજી બાજુ આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે। ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજાવી રહ્યા છે। તો આજે કૃષ્ણ જન્મોત્સવને લઈ જય કનૈયા લાલ કીનો નાદ પણ મંદિર પરિસરમાં ગુંજી રહ્યો છે। વહેલી સવારથી ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે હરિ અને હરના ભાવિકો એક સાથે ઉમટી પડ્યા છે। ભગવાન સોમનાથના દર્શને વહેલી સવારે 4 કલાકથી ભાવિકો કતારબંધ દર્શન માટે ઊભા છે। ઝરમર વરસાદ સાથે પણ ભાવિકો કતારમાં જોવા મળ્યા હતા। સમગ્ર સોમનાથ તીર્થ આજે શ્રાવણ માસના ચોથા સોમવારે હર હરના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। આ સાથે ભાવિક ભક્તોએ આજે જય શ્રી કૃષ્ણનો નાદ પણ કર્યો હતો। સમગ્ર સોમનાથ પરિસર પાર્કિંગ સહિતની જગ્યાઓ ભરચક જોવા મળી છે। અનેક ભાવિકોએ દાદા સોમનાથ અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિને વિવિધ પ્રાર્થનાઓ કરી હતી। ભાવિકોએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સુખાકારી થાય અને સારો વરસાદ સૌને લાભદાયક થાય। સાથે સાથે કેટલાક ભાવિકોએ દેશના સીમાડા પર ભારત દેશની રક્ષા કરતા ભારતના જવાનોની સુખાકારી માટે પ્રાર્થનાઓ કરી હતી। તો વહેલી સવારથી જ ભાવિકો દાદા સોમનાથના ક્યારે દર્શન થાય તેની રાહ જોઈ હર હર મહાદેવ જય સોમનાથના ગગનભેદી નારાઓ લગાવી રહ્યા હતા। કારણ કે આજનો જે દિવસ છે ને એ હરિ અને હરનું મિલન છે સાહેબ આજે। કારણ કે સોમવાર એટલે આજ હરનો દિવસ અને હરિ એટલે કે આજ અમારા કૃષ્ણ કનૈયાનો દિવસ સાહેબ। કારણ કે આજે જે ચોથા સોમવારે આજે સોમનાથ દાદાને આંગણે આજ ખૂબ બધા દર્શનાર્થીઓ આવ્યા છે અને એટલા માટે આવ્યા છે કારણ કે સાહેબ આજ 3 દિવસનું જે વેકેશન પડ્યું છે ને એનો તમામ લોકોએ લાભ લીધો છે। જેમ આજે અહીંયા જે માનવ મેરામણનો જેવો પ્રવાહ હશે એવો જ પ્રવાહ અમારા દ્વારિકાની અંદર પણ હશે। કારણ કે આજ મારો કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ છે એટલા માટે કહેવું પડે હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी અને આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી। અને આ સોમેશ્વર દાદા માટે કેવું હોય તો સાહેબ કોઈ સરવાળો કરે, કોઈ બાદબાકી કરે, અરે કોઈ ભાગાકાર કરે, કોઈ ગુણાકાર કરે, પણ આ સોમેશ્વર દાદો એક જ એવો છે કે બધું જ બરાબર કરે, બધું જ બરાબર। કારણ કે સાહેબ આ દિવસોની અંદર ખેડૂતે આજે પાણી પાવાનો વારો હોત પણ સાહેબ એમ કહેવાય ને કે બહુ મથે માનવી ત્યારે માન વિખું પવાય, પણ ଯଦି આ જગતનો નાથ રીજે ને તો નવખંડ લીલા થાય। આજ અમારા એમ કહેવાય ગીર સોમનાથ જિલ્લાના નહીં પણ સમગ્ર ગુજરાતના નવખંડ લીલા થઈ ગયા છે સાહેબ। અને આજ અમારો ખેડૂ પણ આજ ઉત્સાહની અંદર છે અને સોમેશ્વર દાદાને પ્રાર્થના કરું કે હે સોમેશ્વર દાદા અહીંયા દર્શને જે આવ્યા છે તમે એની રક્ષા કરજો, તમે એની મનોકામના પૂરી કરજો, પણ સાહેબ મારા સીમાડા હાથીઓને મારા ભારત દેશના જે જવાનો બેઠા છે ને સાહેબ તમે એમની રક્ષા કરજો અને અમારા રાષ્ટ્રની રક્ષા કરશો, ભારત દેશની રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી આજે સોમનાથ દાદાને મારી અહીંથી 2 હાથ જોડીને પ્રાર્થના છે। જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ। આજે સોમનાથ મહાદેવને વિવિધ પુષ્પો સાથે ભગવાન શ્રી કૃષ્ણ, વાસુદેવ અને યમુના નદી સહિતના સુંદર શૃંગાર કરવામાં આવશે। શ્રાવણનો સોમવાર અને તેમાં પણ જન્માષ્ટમી એટલે ભાવિકોનો ભાવ અને સમૂહ બેવડાયો છે। સમગ્ર સોમનાથ તીર્થ માનવ મહેરામણથી ઉમટી પડ્યું છે। એક તરફ રત્નાકર સાગરનો ઘૂઘવાટ અને બીજી તરફ ભાવિકોનો હર હરનો નાદ સમગ્ર સોમનાથ तीर्थને भक्तिभाव अभिषेक કરી રહ્યા છે। सोमनाथ को एक ही विनती है, हमें बार बार बुलाए उसके दर्शन के लिए और कुछ नहीं। आज जन्माष्टमी और चौथा सोमवार का है, आज का योग अच्छा है दोनों। भगवान वासुदेव प्रार्थना कुछ नहीं, अच्छे सब खुशी से रहने दो बस, और कुछ नहीं मांगा, मांगते ही नहीं है, सब है, कुछ मांगता ही नहीं है भगवान के पास। आज का जन्माष्टमी का दिन भी और महादेव का भी दिन है और सबसे बड़ा दिन है, लास्ट दिन है, चौथा सोमवार है आज भक्तों की इतनी बड़ी लाइन लगी है कि देखो, पर सुविधा भी बहुत बढ़िया है कि किसी को कोई जाति कोई तरह की तकलीफ नहीं है। कहाँ भी ऐसी सब जगह बहुत अच्छे से सुविधा की है कि भगवान की कृपा भी बहुत, मेहरबानी भी बहुत अच्छी हुई है कि सबको दर्शन अच्छे से मिल रहे हो
और बिल्कुल किसी जात की किसी को कोई तकलीफ नहीं हो रही, बड़े छोटे हो या बड़े बड़े हो, सब अच्छे से दर्शन और बहुत अच्छे से कर रहे हैं। बहुत सारी क्राउड भी बहुत अच्छे से है और बहुत अच्छे से दर्शन हो रहे हैं, किसी को पता नहीं चला है कि इतने अच्छे से दर्शन हो रहे हैं। ચેતન અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ।